નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વરસાદ રોકાતા આજે વડોદરા શહેર ભેજવાળું વાતાવરણ અને ડુંગરની ડમરીઓના પગલે રોગચાળો વકર્યો છે। વડોદરાનો ચેપી રોગ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી છે। શહેરમાં હાલ શરદી, ખાંસી, તાવ ઉપરાંત મલેરિયા અને ટાઇફોઇડના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। સામાન્ય દિવસોની સરખામણીએ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યા લગભગ બમણી થઈ ચૂકી છે। તબીબોના જણાવ્યા અનુસાર હવામાં ઉડતી ધૂળની રજકણો અને પીવાના દૂષિત પાણીના કારણે આ રોગચાળા ઝડપથી ફેલાઈ રહ્યો છે। સ્થિતિને ધ્યાનમાં રાખી તબીબોએ નાગરિકોને સાવચેત રહેવા, બહાર निकलती वक्त मास्क पहरवा તેમજ पानी उकाड़ीने पीवानी सलाह आपी है। अभी तो गंदा है भाई, पानी गंदा आता है और अभी बरसात के अंदर थोड़ी तकलीफ हुई है। वहाँ पर पूरा गांव में मलेरिया फैलाया है और अभी यहाँ पे बहुत जने आए हुए हैं। वहाँ से भी किसान नगर से भी बहुत जने यहाँ केस आए हुए हैं। क्या दिक्कत आ रही है गंदे पानी से? गंदे पानी से यानी कि छिजलांदी आती है, सर दुखता है, पिंडी दुखती, खाना नहीं खवाता, छिजलांदीपन आता है, मुंह कड़वा कड़वा होता है। जब से बरसात गिरा जब से तकलीफ हुई है। बच्चे लोग भी परेशान होते हैं? हाँ, बच्चे भी परेशान हैं, बच्चे ही परेशान हैं। पानी आना चाहिए, चौका पानी आना चाहिए, लेकिन अभी नहीं है बिल्कुल। तो कहाँ से लाते हो पानी फिर? अभी हमारा सरपंच टंकी वंकी साफ नहीं करवाते हैं। वो टंकी के अंदर सब गंद वाड़ा बहुत है। कौन से एरिया में से हो? डबो रोड, किसान नगर, क्या नाम आपका? कलाम खान। મારો હરિજનવાસ વિસ્તાર છે, ત્યાં પાણી બી ઓછું આવે છે અને પાણી બી ગંદુ જ આવે છે, ગંધાયા કરે અને ઢોરું પાણી આવે છે। મારે છે હરિજનવાસ, આપણે ફતેપુરા વીમા દવાખાના પાછળ। એનાથી હવે તમને શું થયું છે? અરે મને હમણાં કમળો થઈ ગયો છે, એટલે ક્યાં બતાવવા? અહીંયા દવાખાને આપણે ચેપી રોગમાં। વીકનેસ લાગે છે, તાવ? હા, તાવ, ઠંડી બી છે પાછો। હા, કેટલા દિવસથી છે? આજે લગભગ અઠવાડિયાથી છે મને। અન્ય કોઈ વિસ્તારમાં તમને, અન્ય કોઈ ઘરોમાં છે તમારો પ્રોબ્લેમ? ના, અમુકને હતા, હવે ત્યાં ગાડી 2-5 જણાને, પણ એમને હમણાં સારું થઈ ગયું છે હોસ્પિટલમાં દવા કરીને। ચોખ્ખું આવવું જોઈએ પાણી? હા, પાણી ચોખ્ખું આવવું જોઈએ, પાણી ચોખ્ખું આવતું જ નથી। શું નામ આપના વિસ્તારના કોર્પોરેટરને કીધું છે આવી રીતે ખરાબ વાત કરેલી છે, કોર્પોરેટરને બધી વાત કરેલી છે, બધા મિટિંગ કરીને ગયેલા છે। હા, એ મને ખ્યાલ નથી, પણ અમારા જે પ્રમુખ છે ને એમને બધી ખબર છે। શું નામ આપનું? મારું નામ હરીશ કિશનભાઈ સોલંકી। જો અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ ઘણી જગ્યાએ રસ્તા પર અને પાણી ભરેલા હોય અને અમુક જગ્યાએ પાણી ખરાબ આવે છે। વત્તા જે વરસાદ પડી ગયો એના લીધે વાયરલ ઇન્ફેક્શન પણ અત્યારે થઈ રહ્યું છે, એના લીધે પેશન્ટો વધારે આવી રહ્યા છે। સારી ફરિયાદો સાથે દર્દી વધારે આવી રહ્યા છે, એટલે કયો રોગ થાય છે, એમને કઈ તકલીફો? હા, એટલે એમને એક તો શરદી ખાંસીના પેશન્ટો વધારે છે, બીજા કમળો, ટાઇફોઇડ, મેલેરિયા અને ઝાડા ઉલટીના અમુક પેશન્ટ આવી રહ્યા છે। સામાન્ય દિવસોમાં કેટલા આવતા હતા અને હવે કેટલા વધી ગયા છે? જનરલી ચોમાસાની ઋતુમાં અમારે પેશન્ટ વધારે આવતા હોય છે, એ જ રીતે અત્યારે પણ પેશન્ટો વધારે આવી રહ્યા છે। આજકાલ જે ફીવર વધી ગયો છે, વાયરલ જે વધી ગયું છે, એના લીધે કેટલા ઘણા વધ્યા હશે આશરે તમારા અંદાજ? લગભગ 50% વધારો છે। સર, જેમ દિલ્હીમાં જોયું H1B1 પણ જાણતા હશો, તો સ્વાઇન ફ્લૂના દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં વધી ગયા છે। અહીંયા પણ એ પ્રકારની શક્યતાઓ ખરી કે? આ અત્યારે સિઝનલ ફ્લૂ છે, એટલે સિઝનલ ફ્લૂમાં બધી જાતના વાયરસથી આ શરદી ખાંસીને એવું થતું હોય છે। એટલે સામાન્ય દર્દી હતા એનાથી 2 ગણા ડબલ થઈ ગયા। હા, ગંદા પાણીથી કોઈને પરેશાન હોય, ઝાડા ઉલટી કે? હા, એટલે અમુક આ જે કમળો, ટાઇફોઇડ અને ઝાડા ઉલટી થાય છે એ પાણીજન્ય રોગ છે, એટલે ખરાબ પાણી પીવાથી થતું હોય છે। તો શું થોડુંક ધ્યાન રાખવું જોઈએ લોકોએ? હવે લોકોએ એક તો સ્વચ્છ પાણી પીવું જોઈએ, ફિલ્ટરવાળું પાણી પીવું જોઈએ, અથવા તો પછી બીજું સગવડ ના હોય તો ઉકાળીને પીવું જોઈએ, અને આપણે ક્લોરિનેશન કરેલું પાણી પીવું જોઈએ। ઓકે સર, આપનું નામ? ડૉક્ટર રિકેશ ચાપાનેલિયા। થેન્ક યુ સર।